ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા લાંબા સમયથી પક્ષની સંગઠનાત્મક રચનાની પ્રક્રિયા ચાલી રહી છે. તબક્કાવાર રીતે આ પ્રક્રિયામાં હવે નિમણૂકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં પ્રદેશ અધ્યક્ષ તથા તેમની ટીમની રચના પૂર્ણ થયા બાદ હવે રાજ્ય કક્ષાએ વિવિધ મોરચાઓની નિમણૂકો સાથે સાથે જિલ્લા અને શહેર સંગઠનની નિમણૂકોને લઈને કાર્યકરો અને નેતાઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. આ સંદર્ભે કચ્છ જિલ્લામાં પણ જિલ્લા ભાજપ સંગઠનમાં નવી નિમણૂકોની જાહેરાત થવાની ઘડીઓ ગણાઈ રહી છે. પક્ષના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયા સુધીમાં કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની આગેવાની હેઠળ નવી ટીમ જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી સંગઠનાત્મક રચનામાં કોને સ્થાન મળશે, કયા નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપાશે અને યુવા તેમજ મહિલા કાર્યકરોને કેટલું પ્રતિનિધિત્વ મળશે તે અંગે ચર્ચાઓ તેજ બની છે. આગામી સમયમાં ગુજરાત સંગઠનની નવી રચના બાદના પ્રવર્તમાન પડકારો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુસર ભાજપ દ્વારા નવી ટીમ ઘડવામાં આવી રહી હોવાનું પક્ષના જાણકારો માને છે. હવે કચ્છ જિલ્લા ભાજપની નવી ટીમની સત્તાવાર જાહેરાત પર સૌની નજર મંડાઈ છે.